રામ રામ દોસ્તો. અમુક લોકોને ખબર નહીં હોય એના માટે થોડી જાણકારી આપી દઉં કે અમારું જે સુરત સિટી છે ને એમાં કોઝવે દ્વારા બધાના ઘરે પાણી પહોંચે છે મ્યુનિસિપાલિટી દ્વારા. એ કોઝવેમાં ઉપર ઉકાઈ ડેમથી પાણી આવે છે. તો જો ઉકાઈ ડેમ દ્વારા જે પાણી સુરત મ્યુનિસિપાલિટીને કે આખા સુરત જિલ્લાને મળે છે ને, એટલે ઉકાઈ ડેમવાળા ક્યારે કેટલું પાણી છોડશે અને ક્યારે બંધ કરી દેશે આનો ડેટા આપવાનું બંધ કરી નાખે ને આગળ, તો સુરતની જનતાને ક્યારે નાહવું, ક્યારે એને ખાવા પીવાનું બનાવવાનું પાણી આજે આવશે કે નહીં, આ બધી ચિંતામાં જ એ થઈ જાય દોસ્તો. આખું સુરતનું તંત્ર બધું ભાંગી જાય. આટલું ખાલી કરી નાખે કે અમે તમને કહીશું નહીં. ઉકાઈ ડેમવાળા એમ કહી દે ને કે અમે તમને કહીશું જ નહીં કે તમને પાણી ક્યારે આપશું, કેટલું આપશું, એવું કાંઈ જ નહીં કહીએ તમને તો કેટલું અહીંયા સુરતની સિટીનું આખું તબાહ થઈ જાય. અહીંના જેટલા ટેક્સટાઇલના અમુક એમાં પાણી બહુ જોઈએ તો એવા બધા ધંધા પણ બરબાદ થઈ જાય. તો આ કેટલી નાની વસ્તુ છે, ખાલી ડેટા શેરિંગ. ઉકાઈ ડેમવાળા આગળ બધા સુરત મ્યુનિસિપાલિટીથી લઈને બધાને જે ડેટા શેરિંગ કરતા હોય ને એ બંધ કરી નાખે તો કેટલી જબરજસ્ત પરિસ્થિતિ થઈ જાય સુરતની. ખેડૂતોને નહેરો દ્વારા જે પાણી મળે છે ઉકાઈ ડેમથી તે પણ ના મળે ટાઈમે તો આખી ખેતી બરબાદ થઈ જાય. એક નાની વસ્તુ જ ખાલી ઉકાઈ ડેમ કરી નાખે ને, એના ડેટા આપવાનું બંધ કરી નાખે તો વિચારો કેટલું બરબાદી આવી જાય. લોકોને મોંઘવારી ફૂલ વધી જાય ને બધી જ વસ્તુ થવા માંડે દોસ્તો. આપણે બસ દિવસ રાત આપણે એ જ ચિંતા કરીએ કે પાણીનું શું છે, આજે પાણીનું શું છે, આજે નાહવું કે નહીં. અને અમારે તો પછી એક હામટું જો છોડી દે ને તો ભયંકર પૂર આવી જાય. સરકારે પાકિસ્તાન સાથે સિંધુ નદીનો જે સંધિ સ્થગિત કરી નાખીને એનો સૌથી પહેલો પોઈન્ટ એ જ છે કે હવેથી પાણી સંબંધિત કોઈ પણ ડેટા પાકિસ્તાનને હાથે અમે શેર નહીં કરીએ, આવું આપણે કહી દીધું છે. એટલે છેલ્લા 2 દિવસથી ચિનાબ જે નદી છે એનું પાણી રોકી દીધું અને ઝેલમ નદીનું બધું પાણી છોડી દીધું. આટલું કર્યું તો ઝેલમવાળી જે પણ છે એ બધાનું શું થયું હશે દોસ્તો. ઉકાઈનું બધું પાણી છોડી દે તો સુરતમાં છે ને અત્યારે પૂર આવી ગયું હોય, આવી પરિસ્થિતિ થઈ હોય. અને ઉકાઈનું પાણી જો બંધ કર્યું હોય ને તો નાહવા ધોવાનું શું કરવું એની ચિંતામાં પડ્યા હોત. એટલે ડેટા શેરિંગ એ ખૂબ જ નાની વસ્તુ છે પણ આખું શહેર, આખા જિલ્લો આનાથી પ્રભાવિત થઈ જાય દોસ્તો. ખેતી ખતમ થઈ જાય અને આ બધી વસ્તુ એકદમ અહિંસક કહેવાય. પાછો એકદમ અહિંસક ઉપાય કહેવાય. આની ઉપર કોઈ દુનિયાભરનું કોઈ આને ઉકાઈ ડેમવાળાને કહી ના કે ભાઈ તમે આવું કેમ કર્યું. એમની ઉપર છે, એમની ઉપર આવે કે ભાઈ તમારે બંધ કરી નાખ્યું છે ડેટા શેરિંગ કરવાનું, એના લીધે કેટલું એ થયું. તો આપણે પણ સિંધુ નદી સાથે કોઈ લેવા દેવા નથી. પણ જે સિંધુ નદી પોતે એક છે ને એ વરસાદી નાળાથી વધારે કાંઈ નથી. સિંધુ નદીમાં ડઝન જેટલી નદીઓનું પાણી આવે છે ને ત્યારે સિંધુ નદી બને છે. એમાં ઝેલમ નદી, ચિનાબ નદી, રાવી, વ્યાસ, આ બધી જે નદીઓ છે ને 5 મોટામાં મોટી નદી, એનો ભારતમાં એ કંટ્રોલ થઈએ કે એમ છે. એને આપણે મેન્યુપ્યુલેટ કરવી હોય ને એમ થઈએ કે એમ છે. અત્યારે તો ખાલી એટલું જ આપણે કર્યું છે કે જ્યારે ઈચ્છીએ ને ત્યારે પાણી રોકી લઈએ અને જ્યારે ઈચ્છીએ ત્યારે પાણી છોડી દઈએ. ક્યારે ને કેટલું છોડવું ને એનાથી આપણે પાકિસ્તાનને બરબાદ કરી શકીએ એમ છીએ અત્યારે. ઝેલમ અને ચિનાબ નદી પર બંધ બનાવવા, પછી પાણીનું કેનાલ દ્વારા કે પાઇપલાઇન દ્વારા એને ડાયવર્ટ કરી અને ભારતના બીજા રાજ્યોમાં આપવાને, આના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે નથી. અને એ બનાવતા લગભગ 10 વર્ષ લાગી જશે. અને કોઈ યુદ્ધની પરિસ્થિતિ છે એમ કરીને L&T જેવી મોટી મોટી કંપનીઓને આપે તો આ બધી વસ્તુઓ 2-5 વર્ષમાં પણ એન્જિનિયરો રાત દિવસ કામ કરીને કરી પણ શકે છે. એવું નથી કે આ 2-3 વર્ષમાં ના પણ થાય. તો પણ અત્યારે આપણે જે આપણો એક વિઝન અત્યારે દેખાડ્યો છે કે હવે આપણે આ વસ્તુ કરશું. બાકી અત્યાર સુધી જેટલા પણ પાકિસ્તાન સામે યુદ્ધ થયા ને ત્યારે પણ આ સંધિને કોઈએ
હલાવી નથી. અને એનું પાછો ગર્વ લેતા હતા આપણે બધા કે આટલા યુદ્ધો થયા ને તો પણ પાણીની આ સંધિ છે ને એને અમે કાંઈ થવા નથી દીધું. બોલો દોસ્તો, આવી રીતનું અત્યાર સુધી હતું. પણ સૌથી મોટું કામ આપણે આ કરવાનું હતું એ નહોતું કર્યું. તો પછી આનો વિરોધ શું કામ હવે કરી રહ્યા છે લોકો? પાકિસ્તાનને શું આનાથી કાંઈ ફરક નહીં પડે? પાકિસ્તાનમાં હું ભણેલા ગણેલા લોકો નથી રહેતા કે આ સંધિ રદ થઈ એની હું એમની ઉપર બધું થશે, એના શું કોમ્પ્લિકેશન બધી શરૂ થશે, આ બધી એ લોકોને ખબર નહીં હોય. એ લોકોને આના દૂરગામી પરિણામની ખબર નથી હોય. એમને એ લોકો હવે ધમકી આપવા માંડ્યા કે સિંધુ નદીમાં લોહી વેવડાવી દઈશું. આવી બધી ધમકીઓ એમણે આવવા માંડી કે કાંઈ પાકિસ્તાનને અસર જ ના થઈ હોત તો. અત્યારે શંકા સરકારની નિયત પર હોય તો એનો વિરોધ કરો, પણ એને જે ઈરાદો બતાવ્યો છે ને એની ઉપર કોઈ સવાલ ના હોઈ શકે દોસ્તો. હવે આવનારી કોઈ પણ સરકાર આવે ને કદાચ તો એને પણ આ સંધિ રદ કરેલી જ રાખવાની છે. હવે એ લોકો ડેટા શેરિંગ કરવાનું બંધ રાખે અને હવે એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માંડીએ આપણે આવતા 5 થી 10 વર્ષમાં કે જેથી કરીને નદીનું પાણી આપણે 30% 50% જેટલું આપણા પંજાબ છે, રાજસ્થાન છે તો એ રાજ્યોને પહોંચાડતું થાય એ પ્રમાણેનું હવે કરવા માંડવાનું છે. પણ અત્યારે હાલ એ લોકોને આટલા તો આપણે તબાહ કરી જ દીધા છે કે એ લોકોને હવે સવારમાં ઉઠીને સૌથી પહેલું પાણીના જ સવાલો થશે. તો આતંકવાદનો સફાયો કરો, પાકિસ્તાન ઉપર દબાણ લાવવું, નાગરિકોને સુરક્ષા આપવી, આ બધું કોઈ એક વ્યક્તિનું કે એક પાર્ટીનું કે એક સંસ્થાની જવાબદારી નથી. આ બધું જ એક સહિયારું ભારતનું લક્ષ્ય છે. 140 કરોડનું આ લક્ષ્ય છે અને આમાં દરેકની થોડી જવાબદારી છે જ અને એ આપણે બધાએ નિભાવવી જ જોઈએ. અને જે લોકો અત્યારે દરેક સમયે વિરોધ માટે વિરોધ કરે છે ને એ લોકોની નિયત ઉપર સવાલ થશે જ કે શું તમે ખરેખર દેશભક્ત છો? તો આ સવાલો હવે એ લોકોને થશે કે તમે તમારી જવાબદારી આ મિશન છે હવે તો કે હવે સિંધુ નદીમાં પાણી આપણે ના જવા દઈએ. તો એ લક્ષ્ય ઉપર હવે આપણે બધા 140 કરોડ એકમત થઈને કામ કરીએ. બાકી તો અંદરો અંદર લડીને કોઈ ફાયદો નથી. ઘણા બધા મોટા મોટા કહેવાતા કોંગ્રેસાચાર્યો પણ આવ્યા વખતે એમની ગંદી રાજનીતિ કરી રહ્યા છે. ગંદી માનસિકતા, એમની વિકૃત માનસિકતા લઈને અત્યારે જેમ ફાવે એમ બફાટ કરે છે. તો દોસ્તો એ લોકોની પણ દેશભક્તિ ઉપર સવાલ છે કે આવા ટાઈમે જ્યારે આજે બધો આખો દેશ કોઈ એક ઈરાદા ઉપર આવ્યો છે કે હવે સિંધુ નદી ઉપર હવે એનું પાણી પાકિસ્તાનમાં નહીં જાય, તો આની સહકાર આપવાના બદલે કોઈ જે આમાં રોડા નાખી રહ્યા છે તો એ બધા ઉપર દેશભક્તિના સવાલ છે જ દોસ્તો. ચાલો રજા લઉં, બીજા કોઈ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી રામ રામ.